સમાચાર પર નજર કરીએ તો જો ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશને કારણે આજે એશિયન પેઇન્ટ જેવા સ્ટોકને ટેકો તો મળ્યો છે, સાથે આજે શેર લગભગ 5% વધીને ટેપ ગેઇનર્સમાં સામેલ થયો છે. શું છે આ અંગેના રિપોર્ટ જણાવી રહ્યા છે સહયોગી તૃપ્તિજી. તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત એશિયન પેઇન્ટ્સને લઈને? ગુડ આફ્ટરનૂન નીરજ. ખાલી એશિયન પેઇન્ટ નહીં પણ ઓવરઓલ પેઇન્ટ સેક્ટરમાં જ આજે આપણને સારી ખરીદારી જોવા મળી રહી છે. ખાસ કરીને પ્રાઇસીસ વધારવાના જે સમાચાર આવ્યા અને બ્રોકરેજ રિપોર્ટ બંનેનો જ સપોર્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અગર જો એશિયન પેઇન્ટની વાત કરશું તો અહીંયા આપણને મેકવાયરી તરફથી આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે અહીંયા 31ના ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. ત્યાં જ મોર્ગન સ્ટેનલી તરફથી નો ડાઉટ અંડર વેટના રેટિંગ્સ છે, પરંતુ અહીંયા લક્ષ્યાંક તેમને 2126 પ્રતિ શેર કર્યા છે. મેકવાયરીનું એશિયન પેઇન્ટ માટે તેમનું કહેવું છે કે 2 તબક્કામાં લગભગ 6 થી 8% પ્રાઇસીસ વધારવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં એક મજબૂત પ્રાઇઝિંગના સંકેતો પણ તેઓ જોઈ રહ્યા છે. સાથે તેમણે એ પણ વાત કરી છે કે ઇનપુટ કોસ્ટ વધવાને કારણે કરીને કંપનીઓ સરેરાશ પ્રાઇઝીસમાં વધારો કરે છે. એટલે ઓવરઓલ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યા છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી તરફથી આપણે જોયું કે અંડરવેટ રેટિંગના રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને 2126 જે આપ્યા છે ત્યાં તેમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીઝમાં માંગમાં એક નરમાશ જે છે તે અહીંયા યથાવત જોવા મળી શકે છે. સેક્ટરમાં કિંમતો વધવાના અનુમાન જે છે તે પણ અહીંયા યથાવત જોવા મળી શકે છે. એટલું નહીં, જેએસડબલ્યુ પેઇન્ટ માટે તેમના તરફથી એક પોઝિટિવિટી તેઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે એક્ઝો ઝડપથી એક ગ્રોથ તરફ અહીંયા ફોકસ કરતી જોવા મળી રહી છે અને દરેક માર્કેટમાં એટલે કે પેઇન્ટ માર્કેટમાં ડિમાન્ડ્સમાં ક્યાંક ને ક્યાંક નરમાશ જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ એ છે અન્ય સેક્ટર્સમાં પણ એક દબાણ છે, જેમાં ખાસ કરીને રિટેલ સેગમેન્ટની તેમને વાત કરી છે. અહીંયા તેમનું કહેવું છે કે તેમાં સારી એવી નરમાશ છે, તેનો ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક પેઇન્ટ કંપનીઓ પર જોવા મળી રહ્યો છે. એશિયન પેઇન્ટે હમણાં 6 થી 8% તેઓ પ્રાઇઝીસ વધાર્યા છે, પરંતુ એશિયન પેઇન્ટ્સના પ્રાઇઝીસમાં વધારો જે છે તે 10 એપ્રિલથી લાગુ થશે. પરંતુ બીજી તરફ બર્જર પેઇન્ટ્સે ઓલરેડી 21 માર્ચથી તેમને પ્રાઇઝીસ વધાર્યા છે અને લગભગ તેમને 4 થી 5% પ્રાઇઝીસ અહીંયા વધાર્યા છે. અને ત્યાં તેમનું પણ કહેવું છે કે સેક્ટર્સમાં વધુ ડિસ્કાઉન્ટ અને કોમ્પિટિશન જે છે અહીંયા યથાવત જોવા મળી શકે છે, પરંતુ એશિયન પેઇન્ટ જે છે તે ડીલર્સ છે અને જે પેઇન્ટર્સ છે તેને વધુ અહીંયા ઇન્સેન્ટિવ તો આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ પશ્ચિમમાં જે રિટેલ શેર્સમાં વધારવા પર પણ હવે કંપનીઓ પોતાની સ્ટ્રેટેજી બનાવવા પર ફોકસ કરી રહી છે. એટલે ડેફિનેટલી એક તરફ પ્રાઇસીસમાં વધારો કર્યો છે અને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટનો એક સારો ઇમ્પેક્ટ આજે આપણને પેઇન્ટ કંપનીઓ પર જોવા મળી રહ્યો છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને